તો રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારતીય સેનાની ધાક રાવલપિંડી સુધી જોવા મળી છે। આજે લખનૌમાં બ્રહ્મોસ મિસાઇલના ટેસ્ટિંગ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે રાજનાથ સિંહનું નિવેદન આવ્યું હતું કે આ પ્રસંગે તેઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા। તેમણે ઓપરેશન સિંદૂર પર વાત કરતા જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરે ન્યાય આપવાનું કામ કર્યું છે અને ભારતીય સૈન્યનો ધાક છેક રાવલપિંડી સુધી જોવા મળી છે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ નવું ભારત છે અને આતંક પર સરહદ પાર પણ પ્રભાવી કાર્યવાહી કરવા માટે સમક્ષ છે। आओ सांभळिए તેમણે શું કહ્યું। भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी। हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद है। मित्रों, भारत में आतंकवादी घटनाएं करने और कराने का क्या अंजाम होता है, यह पूरे विश्व ने उरी की घटना के बाद देखा, जब हमारी सेना ने पाकिस्तान में घुसकर सर्जिकल स्ट्राइक की। पुलवामा के बाद देखा जब बालाकोट पर एयर स्ट्राइक की गई, और अब पहलगाम की घटना के बाद दुनिया देख रही है कि जब भारत ने पाकिस्तान के भीतर घुसकर मल्टीपल स्ट्राइक्स की हैं। आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की नीति पर चलते हुए हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने स्पष्ट कर दिया है कि यह नया भारत है जो आतंक के खिलाफ सरहद के इस पार और उस पार दोनों तरफ प्रभावी कार्रवाई करेगा। यह हमारे प्रधानमंत्री जी ने स्पष्ट रूप से यह संदेश दे दिया है। तो ऑपरेशन सिंदूरने लईने भारतीय वायुसेना तरफथी महत्वनुं निवेदन आपवामां आव्युं हतुं। તેમનું કહેવું છે કે હજુ પણ ઓપરેશન સિંદૂર પૂર્ણ નથી થયું। ભારતીય વાયુસેનાએ દેશના હિતમાં થઈને ચોકસાઈપૂર્વક પોતાનું કામ કર્યું છે અને આ કરતા રહેશે। આ સાથે જ તેમણે કહ્યું હતું કે અમને આપવામાં આવેલા ટાસ્કને અમે પૂર્ણ કર્યું છે અને આ સાથે જ અફવાઓથી દૂર રહેવા પણ એમણે અપીલ કરી હતી। સાથે જ યોગ્ય સમયે તમામ માહિતી આપવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું। तो आज वडाप्रधान नरेंद्र मोदीना निवास साथे ज खास महत्वनी जे बैठक थई हती। तो आ बैठकमां युद्ध विराम अने त्यारबादनी स्थितिनी समीक्षा करवामां आवी। आ बैठकमां वडाप्रधाननी साथे रक्षामंत्री राजनाथ सिंह, विदेश मंत्री एस जयशंकर पण हाजर हता। आ बैठकमां सैन्यनी त्रणेय विंगना वડા पण हाजर रह्या हता। તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ પણ હાજર હતા। ગઈકાલ રાતના ચમકલા બાદ આજે પશ્ચિમી સરહદ પર આવેલા રાજ્યોની શું સ્થિતિ છે અને ગઈકાલે શું ઘટના બની હતી તે અંગેની માહિતી પણ વડાપ્રધાને આપી હતી અને આ સાથે જ હવે આગળના પગલાંની તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। तो भारत और पाकिस्तानना तनाव वच्चे अमेरिकाना राष्ट्रपति डोनाल्ड ट्रम्पનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે આજે ટ્રુથ સોશિયલ પર ફરી એકવાર ભારત અને પાકિસ્તાનના નેતાઓનો આભાર માન્યો હતો। તેમણે જણાવ્યું હતું કે બંને દેશના નેતાઓ સમજ્યા કે અત્યારે આ તણાવ અટકાવવો ઘણું જરૂરી છે, નહીં તો ઘણા લોકોનો જીવ જતે અને મોટું વિનાશ થાય। હું બંને દેશો સાથે વેપાર વધારવાના પ્રયાસ કરીશ અને સાથે જ હું પ્રયત્ન કરીશ કે લાંબા સમયથી વણુકાયેલા કાશ્મીરના મુદ્દે પણ કોઈ નિરાકરણ આવે। તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને કારણે ગઈકાલે જ તેમણે જણાવ્યું હતું કે તેમની મધ્યસ્થીએ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ ભારત સરકાર દ્વારા પણ ડીજીએમઓ સ્તરે યુદ્ધ વિરામની ચર્ચા વાત થઈ હતી। જોકે ત્યારબાદ પણ ગઈકાલે પાકિસ્તાને ઘણી જગ્યાએ ડ્રોન હુમલો કરીને યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો। જોકે રાત્રે સરકારે આપેલી માહિતી બાદ કોઈ મોટી ઘટના નથી બની। ગઈકાલે સાંજે ભારત અને પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે યુદ્ધ વિરામને લઈને થયેલી ચર્ચા બાદ પાકિસ્તાને ફરી તેનું ઉલ્લંઘન કર્યું છે। ગઈકાલે રાત્રે ભારતના વિસ્તારોમાં લાઇન ઓફ કંટ્રોલ પર ફાયરિંગ કરવામાં આવ્યું, તો બીજી તરફ શ્રીનગર પર ડ્રોન ફરી દેખાયા હતા। જોકે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તેને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા। તો આ તમામની વચ્ચે ગઈકાલે વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસ્રી દ્વારા રાત્રે માહિતી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા આ કરારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને અમુક જગ્યાએ પાકિસ્તાન દ્વારા આ હુમલા કરવામાં આવ્યા હતા, જેને કારણે ફરી એક વખત સીમા પાસેના રાજ્યોના મોટા ભાગના શહેરોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું। જોકે ગઈકાલે રાત્રે કચ્છમાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયાનો અહેવાલ આવ્યો છે। જોકે વિદેશી સચિવે જણાવ્યું હતું કે ભારતીય સૈન્યની દરેક હિલચાલ પર નજર બનેલી છે અને જો કશે પણ પાકિસ્તાન અડચણરાય કરશે તો તેનો ભારતીય સૈન્ય જવાબ આપશે।
સૌથી પહેલા સાંભળીએ વિદેશ સચિવે શું કહ્યું. There have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे. सेना ने इस स्थिति पर कड़ी नज़र रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए हैं. તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે અને પત્રમાં રાહુલ ગાંધીએ પીએમ મોદીને અપીલ કરી કે સરકાર પહલગામ હુમલા, ઓપરેશન સિંદૂર અને સીઝ ફાયરને લઈને સંસદનું વિશેષ સત્ર બોલાવે. તો આ સાથે જ કોંગ્રેસ દ્વારા ફરી એકવાર આ મુદ્દે સ્પેશિયલ સેશન બોલાવવાની માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા સચિન પાયલોટે આજે પત્રકાર પરિષદમાં આ અંગેનું નિવેદન આપ્યું હતું. સાથે જ ટ્રમ્પના સીઝ ફાયર માટેના હસ્તક્ષેપને લઈને પણ સવાલ ઉઠાવ્યો હતો. सभी दल, सभी विचारधारा, 140 करोड़ लोग भारत सरकार के साथ खड़े रहे और हमने साफ कहा था कि पहलगाम में जो आक्रमण हुआ है वो भारत की आत्मा पे आक्रमण है और इसका मुंहतोड़ जवाब देना अति आवश्यक है. सेना ने जो कदम उठाए उस पर हम सबको बड़ा गर्व है और जो आतंकी इलाकों पर, ठिकानों पर जो अटैक करा उसका हम सबको बहुत संतुष्टि इस बात की है कि हमारी भारत की सेना उस काम को कर पाई. लेकिन अनवेवरिंग, अनप्रेसिडेंटेड सपोर्ट जो भारत सरकार को दिया, मैं समझता हूं कि हमारी जो मांग है उसको सरकार को सुनना चाहिए और एक विशेष सत्र पार्लियामेंट का बुलाना चाहिए. काफी चीजें उसमें डिस्कस होनी भी चाहिए और देश एकजुट है आतंकवाद के खिलाफ और पाकिस्तान के दुस्साहस के खिलाफ. ये संदेश पूरी दुनिया में जाना चाहिए. अमेरिका का 2 दिन पहले कहना कि इट इज़ नन ऑफ आवर बिजनेस, उसके बाद सेक्रेटरी ऑफ स्टेट, वाइस प्रेसिडेंट, यूएस प्रेसिडेंट सबसे पहले घोषणा करते हैं कि सीज फायर हो रहा है, उसके बाद पाकिस्तान और भारत भी सीज फायर का ऐलान करते हैं. ये जो मीडिएशन है इसको क्या भारत सरकार ने एक्सेप्ट किया है और किन कंडीशंस पे इस प्रकार की घोषणा अमेरिका ने करी है, ये बहुत बड़ा सवाल है. उसमें कश्मीर का जिक्र किया गया है. सेक्रेटरी स्टेट ने बोला है कि एक न्यूट्रल साइट पर कश्मीर के मुद्दे को, और कितना गलत अमेरिका के राष्ट्रपति जी ने कहा कि हजारों साल पुराना ये मुद्दा है. वो भूल गए कि 76 साल पहले ये एक ही देश था, कोई मसला नहीं था, लेकिन उन्होंने कश्मीर के मुद्दे को उठाया और मुझे लगता है कि ये इंडिया पाकिस्तान को हाइफनेट करने की एक दोबारा कोशिश की गई है. તો રાજ્યસભામાં સાંસદ કપિલ સિબ્બલે પણ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને સાથે જ તેમણે સરકારને ઓલ પાર્ટી મીટિંગ બોલાવવી જોઈએ અને પીએમએ સવાલોના જવાબ આપવો જોઈએ એમ પણ કહ્યું. हम इतना ही कहेंगे कि स्पेशल एक ऑल पार्टी मीटिंग बुलाइए और मैं राजनीतिक दलों से मैं सलाह तो दे नहीं सकता, बट इतना कहना चाहता हूं कि जब तक सरकार ये आश्वासन नहीं दे कि प्रधानमंत्री जी उस ऑल पार्टी मीटिंग में शामिल नहीं होंगे, तब तक आपको उस मीटिंग में हिस्सा नहीं लेना चाहिए, क्योंकि ये प्रधानमंत्री जी हैं. इतना बड़ा जुल्म हुआ है, हमारे मासूम लोग मारे गए और प्रधानमंत्री जी उस बैठक में पहले नहीं बैठे और अब भी नहीं बैठेंगे, तो लगता है कि उनको जवाब देने की कोई जरूरत ही नहीं है. मैं आश्वासन इतने कॉन्फिडेंस से कह सकता हूं कि अगर डॉक्टर मनमोहन सिंह जी इस समय प्रधानमंत्री होते तो वो हर जगह में, हर ऑल पार्टी मीटिंग में भी होते, स्पेशल सेशन भी बुलाया जाता. તો ભારત અને પાકિસ્તાન તણાવ પર કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું, આ એવું યુદ્ધ ન હતું કે જેને અમે ચાલુ રાખવા માંગતા હતા અને અમે બસ આતંકવાદીઓને પાઠ ભણાવવા માંગતા હતા. સરકાર પહલગામ હુમલાને અંજામ આપનારા આતંકીઓનો ઓળખ કરે અને પીડિતોને ન્યાય આપે. We had reached a stage where the escalation was needlessly getting out of control. Peace is necessary for us.
The truth is that the circumstances of 1971 are not the circumstances of 2025. There are differences. As far as I'm concerned, I believe that the people of India deserve peace. We have suffered a lot. We have lost a lot of casualties. Ask the people of Poonch how many have died since this war began and the shelling from the Pakistanis. I'm not saying that we should always stop wars. When there are reasons to continue them, we should continue. But this was not a war we intended to continue. We just wanted to teach the terrorists a lesson. Other measures have to be taken. I think we have to definitely use all the intelligence means available to find these people who did this terrible crime in Pahalgam, to identify them, track them down wherever they are and bring them to justice. That is indispensable. It may not happen overnight. It may take months, it may take years, but we will have to do it. તો ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાદ દાલ લેક પર સન્નાટો જોવા મળ્યો હતો અને શ્રીનગર પર પાકિસ્તાનના ડ્રોન હુમલાને નિષ્ફળ પ્રયાસ બાદ શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું। श्रीनगर में हुए ड्रोन हमले के बाद अब सुबह लोगों के अंदर एक कौतूहलता है, लोगों के अंदर एक सतर्कता है और इस वक्त हम डल झील पर मौजूद हैं यहाँ पर और अभी फ़िलहाल डल झील पर सन्नाटा छाया हुआ है और लोगों में एक तरीके के हम कह सकते हैं कि थोड़ा बहुत डर का, खौफ का यहाँ पर माहौल है क्योंकि जो पहले यहाँ पर हाउस बोट की भीड़ देखी जाती थी पहलगाम आतंकी हमले के बाद, हालांकि ये कम हो गई थी, बावजूद इसके कल का जो आलम था उसके बाद बिल्कुल सब यहाँ पर लोग गायब हैं और बाहर नहीं निकल रहे हैं। कल जिस तरीके से पाकिस्तान की ओर से हिमाकत की गई ड्रोन अटैक की, एक के बाद एक ड्रोन अटैक की और भारतीय जो सुरक्षा तंत्र ने उस हमलों को नाकाम कर दिया, उसके बाद यह नज़ारा है श्रीनगर डल झील का। लोगों में बिल्कुल एकदम कौतूहलता है, लोगों में एकदम आशंका भरी सुबह है और लोग बात करने से यहाँ पर कतरा रहे हैं। लेकिन हालात यही है कि जो इस हमले के बाद अब लोगों को यह यकीन नहीं हो रहा कि पाकिस्तान ने सीज़ फायर का जो उल्लंघन किया उसके बाद ऐसी हिमाकत वह करेगा। बहरहाल भारत के लोग पाकिस्तान की इस करतूत से वाकिफ़ हो चुके हैं। जिन जिन जगहों पर ड्रोन हमले हुए हैं, जिन जिन जगहों पर धमाके हुए हैं, वहाँ के लोग अब एक आशंका भरी सुबह के साथ अपना जीवन शुरू कर रहे हैं और फिलहाल जो सामान्य जनजीवन की तो ओर बढ़ ही रहे, लेकिन उनके अंदर एक तरीके की आशंका है, एक तरीके का डाउट है। તો યુદ્ધ વિરામ બાદ હાલ સરહદી વિસ્તારોમાં હાલ જનજીવન સામાન્ય થયું છે। બનાસકાંઠાનો જિલ્લો હાલ સુરક્ષિત છે અને નાગરિકો સામાન્ય જીવન તરફ પરત ફર્યા છે। જોકે જિલ્લા પોલીસ સતત સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે અને તેમજ લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે નાગરિકોએ પેનિક થવાની જરૂર નથી, પરંતુ સતર્ક અને સાવચેત રહેવું જોઈએ। ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામ બાદ ગઈકાલે મોડી રાત્રે એક વખત ફરી સીઝફાયરનું ઉલ્લંઘન જે છે તે જોવા મળ્યું હતું, પરંતુ ત્યારબાદ કોઈપણ પ્રકારની તણાવભરી પરિસ્થિતિ જે છે તે અનેક જિલ્લાઓ જે છે તેમાં નથી જોવા મળી રહી। એક શાંતિનો સંદેશ ચોક્કસથી જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે જ્યારે સુઈગામ આસપાસ નળાબેટનો વિસ્તાર છે તે દ્રશ્યોની વાત કરું તો આપને દ્રશ્યો સ્પષ્ટપણે કહી આપે છે કે આ તમામ વસ્તુ જે છે તે ન્યૂ નોર્મલ અત્યારે હાલ ફરી પરિસ્થિતિમાં થઈ ગઈ છે। લોકો પોતાનું સામાન્ય જીવન જે છે તે જીવી રહ્યા છે। આસપાસના તમામ ધંધાદારી દુકાનદારો વ્યક્તિઓ જે છે તે તમામ લોકો અત્યારે હાલ પોતાના ધંધા રોજગાર તરફ એકવાર ફરી વળ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સેફટી જે છે તે પણ તે લોકોને મળી રહી છે। સ્થાનિક પોલીસ તરફથી ફરી એક સૂચનો છે તે નથી આપવામાં આવી રહ્યા અને તેને જ પગલે લોકો એક રાહતનો શ્વાસ જે છે તે લઈ રહ્યા છે। પરંતુ બોર્ડરની વાત કરીએ તો બોર્ડર નજીક આ ગામ હોવાના કારણે સ્થાનિક પોલીસ સહિત જે સૂચનાઓ જે છે તે તમામ સૂચનાઓ મળતા તેનું તુરંત પાલન જે છે તે ગ્રામજનો પણ કરતા હોય છે તેવું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે। સાથે